2026 માં તમે આવી ઉત્તરાયણ ક્યાંય નહીં જોયું હોય. પતંગ ચગાવવા માટે આ બધા અમારી રાહ જોઈને ઉભા હોય એવું લાગે છે. રાહ દેખેંગે તેરી. અને શંકા આવી પતંગ લવાય? આને તો રસ્તા ઉપર પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. પ્લાન્ટેથી પાછા ઘરે આવીને માતાજીને થાળ ધરાવ્યો, બધાને જમવા બેસાડી દીધા. ઉત્તરાયણના દિવસે અમારો ફૂલ ફેમિલી જમણવા રાખ્યો હતો. શંકરને ખવડાવો. मुझे नहीं पता था मैं इतना खूबसूरत लगता हूँ, क्या बोलती है तू? અને ધીસ ઇઝ ચંગુ, ધીસ ઇઝ મંગુ. तेरा तो गेम बजाना पड़ेगा। ભાઈબંધની ખાતરદારી કરવા મેદાનમાં ઉતરવું જ પડશે. अरे खाओ ना दादा क्या? અને આ અમારા ભાઈ માટે. खाओ पियो ऐश करो मित्रों। પ્લાન્ટે આવીને બે વિરોધી પક્ષમાં અદાલત ચાલુ થઈ ગઈ છે. જેના ન્યાયાધીશ છે અમારા કાકા. कौन है ये लोग? कहाँ से आते हैं? અર્જન્ટ અદાલતનો કેસ પતાવીને અમે નીકળી ગયા પતંગ ચગાવવા. ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા અને ભાઈએ પતંગ ચગાવવાનું ચાલુ કર્યું. મસ્ત પતંગ ચગાવી એટલે આપણે ઉડતી પતંગ લઈ લીધી. ફિરકી પકડવી ના પડે એટલે કઈક આવો ઉપાય કર્યો. રેમલ કાકાને પતંગ ચગાવવા અહીંયા બોલાવ્યા. બધા ભેગા થઈને મસ્ત મજાની ઉત્તરાયણની મોજ કરીને ફાઇનલી રાત્રે મોડા સુધી પતંગબાજી કરીને પ્લાન્ટે આવ્યા. આ એક હેવી ડ્રાઈવર અમને બધાને હેરાન કરે. ગાડી લાગે છે કે નહીં જોવા. अरे तू ड्राइवर है कि स्क्रू ड्राइवर है बेवकूफ? ફાઇનલી ઉત્તરાયણના દિવસે ફેમિલી જોડે પ્રોગ્રામ અને પતંગબાજી કરીને આપણે મળીએ બીજા વ્લોગમાં.